જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ભગવાન કૃષ્ણએ 11મા શ્લોકમાં વાત કરી કે આસન કેવા પ્રકારનું હોવું જોઈએ તે સમજાવ્યું. બહુ સરળતાથી અને જગન્નિયંતાએ બહુ ઉપાધિ કરી હોય એવું લાગે છે. ખાલી આસનના વર્ણનમાં જેવું દેખાય, એક તો શુદ્ધ જમીન ઉપર હોવું જોઈએ, ખૂબ ઊંચું ન હોવું જોઈએ, ખૂબ નીચું ન હોવું જોઈએ. એ આસન ઉપર દર્ભ છે, મૃગચર્મ છે અને વસ્ત્ર પ્રાપ્તેલું હોવું જોઈએ. એટલું જ નહીં, તારું આસન પાછું સ્થિર હોવું જોઈએ. એવી સરસ મજાની ભગવાને વાત કરી. અને હવે ભગવાન 12મા શ્લોકમાં તે આસન ઉપર તારે શું કરવાનું છે એમનું ધ્યાન યોગનું વર્ણન આગળ કરે છે. શું કરવાનું છે? તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા યત ચિતેન્દ્રિય ક્રિયઃ ઉપવિશ્ય આસને યુજ્યાત યોગમ આત્મવિશુદ્ધયે. તત્ર એટલે ત્યાં, ત્યાં એટલે કે તે. પછી બીજી લીટીમાં ઉપવિશ્ય આસનમ, આસને, આસને એટલે આસન પર. તત્ર આસને ઉપવિશ્ય, તે આસન પર બેસીને. તે આસન ઉપર બેસીને શું કરવાનું છે? તો કે યત ચિતેન્દ્રિય ક્રિયઃ, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં કરી, વશમાં રાખી. યત ચિતેન્દ્રિય ક્રિયઃ, કોની કોની ક્રિયાઓ તારે વશમાં રાખવાની છે? ચિત્ત અને ઇન્દ્રિય. ક્રિયઃ યત, તત્ર આસને ઉપવિશ્ય, તે આસન પર બેસીને. યત ચિતેન્દ્રિય ક્રિયઃ, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી. પછી શું કરવાનું છે? મનઃ એકાગ્રમ કૃત્વા. જો પહેલી લીટીમાં બીજો શબ્દ એકાગ્રમ મનઃ કૃત્વા, મનને એકાગ્ર કરીને, મનને તારે એકાગ્ર કરી દેવાનું છે. અને પછી છેલ્લો શબ્દ આત્મવિશુદ્ધયે, અંતઃકરણની શુદ્ધિ માટે. યોગમ યુજ્યાત, યોગનો અભ્યાસ કરે. આ જે સાધક છે એને યોગનો અભ્યાસ કરવાનો છે, ધ્યાન યોગનો. પણ શેના માટે કરવાનો? તો કે આત્મવિશુદ્ધયે, અંતઃકરણની શુદ્ધિ માટે. એમની પહેલા શું કરવાનું છે? તો કે અંતઃકરણની શુદ્ધિ એ તો જ થશે કે મનઃ એકાગ્રમ કૃત્વા, મનને તારે એકાગ્ર કરવું પડશે. એમનેમ મન એકાગ્ર થઈ જશે? તો કે ના, એમનેમ નહીં થાય. તો એના માટે શું કરવાનું? તો કે યત ચિતેન્દ્રિય ક્રિયઃ, તારું ચિત્ત અને ઇન્દ્રિયોની જે કંઈ ક્રિયાઓ છે ને એમને તારે વશમાં કરવી પડે, તો મન એકાગ્ર. તો એ એમનેમ થઈ જશે? તો કે નહીં, એમના માટે તારે બેસવું પડશે. તો ક્યાં બેસવાનું છે? તત્ર આસને ઉપવિશ્ય, તે આસન ઉપર બેસીને. તમે ગમે ત્યાં મેળામાં જઈને આસન લગાવીને બેસી જાઓ એમ ન થાય. ઘણી જગ્યાએ આપણે મેળામાં જોતા હોઈએ, અમુક યોગી મહારાજ આસન લગાવીને બેઠા હોય. એમ ન થઈ શકે. ભગવાને ચોખ્ખું કીધું છે, રહસી સ્થિત, એકાંતમાં તું હોવો જોઈએ. બીજું, એકાકી યોગી, એ યોગી એકલો હોવો જોઈએ, તો આ બધું થઈ શકે. બહુ સરસ મજાની ભગવાને વાત કરી કે તત્ર આસને, જે આસનની આપણે વાત કરી હતી, બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં, જેમના ઉપર દર્ભ છે, મૃગચર્મ છે અને જેમની ઉપર આટલું આટલું પાથરેલું છે, એવું જે આસન છે ને એના માટે આ શબ્દ વપરાણો તત્ર. પછીનો શબ્દ વપરાણો તત્ર આસને શબ્દ વપરાય. પછીનો શબ્દ ભગવાને બીજી લીટીમાં પહેલો વાપર્યો ઉપવિશ્ય. ઉપવિશ્ય એટલે બેસીને. હવે બેસીને એટલે આપણે સ્વાભાવિક રીતે આ ધ્યાન યોગ છે એટલે સ્વાભાવિક છે કે કેવી રીતે બેસવું. હવે ભગવાને એમના માટે કોઈ ચોખવટ નથી કરી, કોઈ આસનનું નામ નથી. તમને જેમ અનુકૂળ આવે તેમ કોઈ પણ આસન લગાવો. તમે સિદ્ધાસનમાં બેસો, તમે પદ્માસનમાં બેસો, તમે સુખાસનમાં બેસો, એઝ યુ લાઈક. તમને જે પસંદ હોય બેસો. તમને એમ લાગે કે પદ્માસનમાં મારા ગોઠણ દુખવા માંડે છે, નથી બેસાતું, તો નહીં બેસવાનું. સિદ્ધાસનમાં બેસો, સુખાસનમાં બેસો, કોઈ પણ આસનમાં તમે બેસો. પણ એમની પહેલી શરત છે કે આસન સિદ્ધ કરવું હોય ને તો તમે 3 કલાક લગાતાર 3 કલાક તમે એક ધારા બેસી શકવા જોઈએ અને સુખપૂર્વક બેસી શકવા જોઈએ. જેમાં તમે 3 કલાક એક ધારા સુખપૂર્વક બેસી શકો એ આસન લગાવીને બેસો. ભગવાનનું એવું કહેવાનું થાય છે. તમે સિદ્ધાસનમાં બેસી શકતા હોય તો એ, પદ્માસનમાં બેસી શકતા હોય તો એ, સુખાસનમાં બેસી શકતા હોય તે, પણ તમે સળંગ એક ધારા સતત 3 કલાક બેસી શકવા જોઈએ.
એનાથી મોટો ફાયદો શું થાય છે કે તમે 3 કલાક એક ધારા બેસશો ને, સતત સુખપૂર્વક બેસશો ને, એટલે મન અને પ્રાણ એ બંને શાંત થઈ જશે. અને જેવા મન અને પ્રાણ શાંત થશે ને, તો મનની ચંચળતા છે ને એ શરીરને કામ લાગશે. મન શાંત થઈ જશે ને તો શરીરને કામ લાગશે. નહીતર જો મન ચંચળ હશે ને તો એ શરીરને ક્રિયાઓમાં જોડી દેશે. અને માની લ્યો કે શરીરને ક્રિયા કરવાની ચંચળતા હશે ને તો મનને એમાં જોડી દેશે. માટે મન જો સ્થિર નથી ને તો એ તમને ધ્યાન નહીં થવા દે. એટલા માટે ભગવાન કહે છે કે સતત લાગ લગાડ તમે 3 કલાક એક ધારા બેસી શકો, જેમાંથી તમારું મન અને પ્રાણ શાંત થઈ જાય, તમારો પ્રાણ નામનો વાયુ પણ શાંત થઈ જાય. એવી રીતે તમારે બેસવાનું છે. પછીનો શબ્દ ભગવાને વાપર્યો, યત ચિતેન્દ્રિય ક્રિયો. હવે યત ચિતેન્દ્રિય, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખવાનું. હવે આસનમાં બેસતી વખતે છે ને તમારું ચિત્ત સતત વિચારવાનું કે હવે હું ધ્યાનમાં બેઠો છું, અને ઇન્દ્રિયોને પણ એમને ક્રિયાઓને વશમાં રાખવાનું. સતત તમારે મનમાં વિચારતું રહેવાનું કે હવે હું ધ્યાનમાં બેઠો છું અને હવે મારે બીજું કંઈ કરવાનું નથી થતું. ગમે તે સંજોગો આવે પણ મારે ધ્યાનમાંથી ઉઠવું નથી અને મારે સ્થિર જ રહેવું છે. અને બીજું, આસન ક્રિયામાં જે ચિત્ત છે, ઇન્દ્રિયોની ક્રિયાને વશમાં રાખવાની અને ચિત્તને વશમાં રાખવાનું. અને વ્યવહાર ઉપર પણ તમારે કાબુ રાખવાનો છે. બીજું, તમે જ્યારે વ્યવહારમાં જાઓ છો ને ત્યારે પણ તમારે ચિત્ત છે અને ઇન્દ્રિયો છે ને એમના ઉપર, જો વ્યવહારમાં તમારું ચિત્ત અને ઇન્દ્રિય એટલા બધા ગળાડૂબ હશે ને તો તમે કદાચ ધ્યાનમાં બેઠા હશો ને તો પણ તમને ધ્યાન નહીં લાગવા દે, કેમ કે એમાંથી ઇન્દ્રિયો પાછી વળતા વાર લાગશે. એટલે વ્યવહારની અંદર પણ તમારે એમને ચિત્તની અને ઇન્દ્રિયોની ક્રિયાઓને કાબુમાં, વશમાં રાખવાની છે, જે તમારે અત્યારે અહીંયા કરવાનું છે. બીજી બાબત એ પણ છે કે પછી ભગવાન એમ કહે છે કે એકાગ્ર મનઃ કૃત્વા, મનને એકાગ્ર કરીને સંસારનું જે કાંઈ ચિંતન થઈ રહ્યું છે, આપણું મન એકાગ્ર શું કામ નથી થતું? મિત્રો, એકાગ્ર થવાની તાકાત એટલી બધી છે, એની કોઈ વાત કરો. એ તો અર્જુનને જ પૂછવું પડે કે તને વૃક્ષની અંદર સંતાયેલા પક્ષીની આંખ કેવી રીતે દેખાણી, અથવા તો મત્સ્યવેદ કરતી વખતે તને માછલીની આંખ તને કેવી રીતે, આટલા બધા અવાજની વચ્ચે તું કેવી રીતે સ્થિર થઈ શકો? એ એકાગ્રની તાકાત છે. સૂર્યમાં અસ્ખલિત તાકાત છે, અવિરત તાકાત વહી રહી છે. પણ સૂર્ય કોઈ દિવસ કોઈ પાંદડાને સળગાવી નાખ્યું હોય, કોઈને બાળી નાખ્યો નથી. માત્ર એક નાનો એવો બિલોની કાચ લઈ અને સૂર્યના કિરણોને ભેગા કરીને પાડો, અડધી જ મિનિટમાં એક આગળ સળગી જશે. શું કામે? તો કે એને એક કર્યા કિરણોને. હવે આખા સૂર્યને એક કરી નાખીએ તો, મનની તાકાતને એક કરી નાખીએ તો. એટલે એકાગ્રમ મનઃ કૃત્વા, સંસારના ચિંતનને દૂર કરવું. બીજું, મનને સંસારમાંથી દૂર કરવા માટે પહેલા તો મનને એ કહી દો કે ભાઈ હું અત્યારે ધ્યાનમાં બેઠો છું. ધ્યાનમાં બેસવાને કારણે હું સંસારનું અત્યારે ગમે એટલું ચિંતન કરું છું, સંસારનું કામ થવાનું છે? નથી થવાનું. જો હું સંસારનું ચિંતન કર્યા કરીશ તો સંસારનું કામ તો નથી જ થવાનું, પણ ઉલટાનું ધ્યાનનું કામ નહીં, ધ્યાન પણ નહીં લાગે, કેમ કે સંસારમાં ચિત્ત ચોટેલું છે. એટલે મનને પાસે એકવાર એ નક્કી કરાવી લ્યો કે હું અત્યારે ધ્યાનમાં બેઠો છું અને એમને કારણે સંસારનું કોઈ પણ કામ મારા વિચારવાથી નથી થવાનું. અને જો હું સતત એમ છતાં વિચારીશ તો ધ્યાન પણ નહીં લાગે. એટલે આ તો ધોબીના કૂતરા જેવો ઘાટ થઈ જશે, ન ઘરનો કે ન કાટનો, બે બાજુથી રહેશે, નહીં ધ્યાન લાગે નહીં સંસારનું કામ થાય. એટલે બંને બગડશે. અને તેમ છતાં માની લો ઘણા લોકો એમ કહેતા હોય કે ધ્યાનમાં બેસીએ છીએ તો નવા નવા વિચારો આવ્યા કરે છે, નવી નવી ભાવનાઓ જાગે છે. હોઈ શકે, બનવા જોગ છે. ચિંતન નથી કરવાનું. ભગવાને બે બાબતની ના પાડી છે, એક અનુમોદન કરવાનું અને એક ચિંતન કરવાનું. નવા વિચાર આવે છે, આવવા દો, એમનો વિરોધ નથી કરવાનો, પણ એમને ફોલો પણ નથી કરવાનું, એનું અનુમોદન પણ નથી કરવાનું. એ જે રીતે જન્મમાં છે ને એ જ રીતે નાશ પામી જશે. કેમ કે ભગવાને ચોખ્ખું બીજા અધ્યાયમાં કીધું છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એમનો નાશ થશે. એ પોતાની રીતે ઉત્પન્ન થયા છે, એ પોતાની રીતે જ મૃત્યુ પામશે. અને આ સંસારનો પણ આ જ નિયમ છે, સંસારને પણ આ જ રીતે થવા દો. એને અનુમોદન ન કરો
અને એમનો વિરોધ ન કરો, એ વિચારો જે નવા નવા જાગે છે એમની મેળે પાછા બંધ થઈ જશે. પછી છેલ્લે ભગવાન શબ્દ આપે છે યુજ્યત યોગમ આત્મશુદ્ધયે, અંતઃકરણની શુદ્ધિ માટે કરવાનું છે. ધ્યાન યોગ શેના માટે છે? તો કે અંતઃકરણની શુદ્ધિ માટે. હવે અંતઃકરણની અશુદ્ધિ શું છે? તો કે સાંસારિક પદાર્થો, ગાડી, બંગલા, પતિ પત્ની, આ તે બધું, પુત્ર, સાંસારિક પદાર્થો છે, વિવિધ પ્રકારના સુખ ભોગ છે, માન છે, અપમાન છે, બડાઈ છે, પ્રતિષ્ઠા છે, પ્રેમ છે, સુખ છે, આ વગેરેની કામનાઓ તે અંતઃકરણની અશુદ્ધિ છે. આ બધાને દૂર કરવા માટે ધ્યાનમાં બેસવાનું છે. પ્રાણ અપાન સમો કૃત્વા, ભગવાને 27મા શ્લોકમાં કીધું હતું, 5મા અધ્યાયમાં. નાસિકાની અંદર જે ફરી રહ્યા છે પ્રાણ અપાન સમો, અને એમને શુદ્ધ કરવાના છે. બીજું મિત્રો, યોગ છે ને, આપણે આમની પહેલાના શ્લોકમાં જોયું કે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, યોગ એટલે ચિત્તની વૃત્તિ. બીજું, યોગથી રુદ્ધિ, રિદ્ધિ હું નથી બોલતો, રુદ્ધિ બોલું છું. રુદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. પણ એના યોગને માની લ્યો કે યોગ છે એક શક્તિ છે, એક એમનો કાયમી અભ્યાસુ હોય ને, અને જો પ્રતિષ્ઠા માટે, પૈસા માટે કરવા માંગતો હોય તો ઘણા એવા યોગ ગુરુઓ છે કે જે પૈસા માટે કેમ્પ કરે છે, શું કહીએ છીએ, શિબિરો કરે છે, અને ખાસ પ્રકારની ફી લે છે, અને મસ્ત મજાના યોગીઓની જેમ એ પોતે યોગ કરે છે. બધા જ આસનો સાથે યોગ કરી જાણતા હોય છે. એમનાથી મિત્રો સિદ્ધિ મળે. ઓલિમ્પિક ને આવાન તેમાં બધે જે જતા હોય છે, અમુક શરીરનું ખૂબ સારું જે વિજ્ઞાન એ જાણે છે તે, એમનાથી સિદ્ધિ મળે, પણ અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત ન થાય. ભગવાને એ સ્પષ્ટ કીધું છે આત્મવિશુદ્ધયે, માત્ર શુદ્ધય નહીં, વિશુદ્ધયે, સાવ વિશુદ્ધ થઈ જાઓ. આત્મશુદ્ધયે યોગમ યુજ્યાત, આત્મશુદ્ધિ માટે, અંતઃકરણની વિશુદ્ધિ માટે યોગમાં એમને અભ્યાસ કરે, યોગનો અભ્યાસ કરે. એમણે વૃદ્ધિ માટે, વૃદ્ધિ અને સિદ્ધિ માટે અભ્યાસ નથી કરવાનો. એમને તો પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેનો અભ્યાસ કરવાનો. આમ બહુ સરસ મજાની ભગવાને વાત કરી કે તત્ર એકાગ્રમ મનઃ કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયા ઉપવિશ્યાસને યુજ્યાત યોગમ આત્મવિશુદ્ધિએ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.